તો આજે આપણે બનાવીશું દાળ બાટી અને ચૂરમું. તો અત્યારે છે આપણે આ ચૂરમાનો લોટ બાંધીશું. તો એની અંદર આપણે ઘીનું મોણ નાખ્યું છે અને હવે મોણ આપીને પછી આપણે ચૂરમા માટે છે એ આ લોટ બાંધી નાખશું. આપણે જે રીતે ચૂરમા લાડવા બનાવવા માટે બાંધીને એ રીતે પણ આની અંદર છે ઘીનું આપણે મોણ આપવાનું છે. આપણે છે તેલનું મોણ આપ્યું. આપણે હવે દાળ બફાઈ ગઈ આપણી, જે આપણે મગ, ચણાની, તુવેરની અને અડદની આ ચારે દાળ આપણે બાફીને તૈયાર કરી નાખીએ. અને આમાં આપણે હળદર અને મીઠું નાખ્યું તો એ કમ્પ્લીટ થઈ ગયું. જે ચૂરમા માટે મુઠિયા બનાવવાની આપણે આના તળ. પાટીનો લોટ બાંધ્યો હતો ને એના આવા આપણે ગોળિયા બનાવી નાખ્યા છે. એટલા હવે આને આપણે શેકશું. શેકવા માટે છે ને પહેલાં આપણે આવી રીતે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય પછી આપણે બાટી છે એમાં મૂકી દઈશું શેકાવા. બાટી આપણે ગોઠવી દીધી. હવે આપણે ચૂરમા માટે આ ખાંડને છે આમાં થોડીક દળ નાખીશું. હવે આજે આપણે બનાવ્યું ચૂરમા માટે એને હવે એનું રીતે હવે આપણે આવી રીતે ક્રશ કરી નાખશું. એ રીતે આપણે લાડવા બનાવવા હાટું કરીએ ને હવે જો જે રીતે બાટી છે એ આપણી શેકાતી જાય એ રીતે આપણે એને ઘીમાં ડુબોળતા જાય. અને પછી જે વાસણ હોય ત્રાસ એમાં इसमें रख दो ना. हाँ ત્રાસ ફિર તો આમાં આપણે આવી રીતે રાખતા જઈએ. જેમ જેમ બાટી શેકાતી જાય છે એમાંથી આપણે લેતા જવું અને આવી રીતે એમાં બોલ પછી બાટી પ્રોગ્રેસ દાળ क्लोज करो ना तो बस दाल बाटी चूरमा डिश लेमन डिश पानी. तो दाल बाटी कैसी बनी से? एकदम चक्का जोरदार मस्त. दिशा ने कैसी लग रही है दाल बाटी? और खाना तुझे अच्छा? तो आ से दाल बाटी ना ओनर मसाला वाला 2 मिनट